ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ, એ પણ દુબઈમાં. જ્યારથી મેં દુબઈનું સ્ટેટસ મૂક્યું હતું ત્યારથી તમારા બધાની એક જ કોમેન્ટ હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડીને આવજો ઈશાનભાઈ. અને ફાઇનલી થેન્ક્સ ટુ ટીમ ઇન્ડિયા કે દુબઈમાં આપણી ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ભારતીય ઝંડો લહેરાઈ દીધો છે. આજનો વિડીયો એક્ઝેક્ટ વ્લોગ તો નહીં પણ કંઈક એના જેવો જ રહેવાનો છે. દુબઈ જવાનું અચાનક નક્કી કેવી રીતે થયું, ફ્લાઇટ ટિકિટ્સ, વિઝાના ચાર્જીસ, મેચ જોવાની ટિકિટ્સ કેટલી હતી, કેવો રહ્યો ફાઇનલમાં સ્ટેડિયમનો એક્સપિરિયન્સ, ઓવરઓલ દુબઈનો માહોલ કેવો હતો અને મેચ જીત્યા પછી હાર્દિક પંડ્યા અને રોહિત શર્માએ શું કર્યું, આ બધી જ વાતો આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિઝન 11 પ્રેઝન્ટ્સ ક્રિકેટની વાતો પાવર્ડ બાય હાના. ફાઇનલી 12 વર્ષ પછી ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતી લીધું છે અને આ સાથે જ ઘણા બધા વર્ષો પછી ભારતની ટીમે 50 ઓવરની આઈસીસી ટુર્નામેન્ટમાં પણ ટ્રોફી ઉઠાવી લીધી છે. હવે જો શરૂઆતથી વાત કરું તો જેવીને આપણે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલ મેચ જીત્યા ત્યારથી જ દુબઈમાં ફાઇનલ જોવાના પ્લાનિંગ બનવા લાગ્યા હતા. અને હ્યુજ થેન્ક્સ ટુ મિસ્ટર સુમિતભાઈ કે જે દુબઈમાં રહે છે અને મારા કઝિનના ફ્રેન્ડ હતા. જેવીને ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલ જીતી ગઈ એવી તરત જ તેમણે ફાઇનલની ટિકિટો બુક કરી નાખી હતી. મેચની ટિકિટો બુક થઈ ગઈ અને રહેવાનું કન્ફર્મ થઈ ગયું. ભાઈ આનાથી વધારે બીજું શું જોઈએ. ગમે તેમ કરીને છેલ્લે દુબઈના વિઝા મળ્યા અને ફ્લાઇટ ટિકિટ બુક કરાવીને હું અને મારો કઝિન ડાયરેક્ટલી ઉપડી ગયા દુબઈ જવા માટે. હબીબી કમ ટુ દુબઈ. ભાઈ દુબઈમાં એન્ટર થતાની સાથે જ મોટા બિલ્ડિંગ, મોંઘી ગાડીઓ અને જાણે એક અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવું લાગ્યું હતું. અને સાથે ચોખ્ખાઈ અને ડિસિપ્લિન પણ એટલી જ. એટલે એક અલગ જ લાઈફસ્ટાઈલમાં જાણે આવી ગયા હોય એવું લાગ્યું હતું. મેચ તો બીજા દિવસે હતી એટલે એ દિવસે થોડું દુબઈમાં ફર્યા અને પછી સીધા પહોંચી ગયા તાજ હોટલ કે જ્યાં આપણી ટીમ ઇન્ડિયા રોકાયેલી હતી. અને ગેસ વોટ, હોટલની બહાર જ વોશિંગ્ટન સુંદર અને આપણા ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સર મળી ગયા હતા. વોશિંગ્ટન સુંદર પાસેથી ઓટોગ્રાફ લેવાનો મોકો મળ્યો અને દિલીપ સર સાથે તો સેલ્ફી પણ મળી ગઈ. ઇનફેક્ટ કુલદીપ યાદવનું પણ ત્યાં હેર કટિંગ ચાલી રહ્યું હતું, પરંતુ થોડું મોડું થઈ જતા અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા, કારણ કે એના પછીના દિવસે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ માટે તૈયાર થઈને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે પહોંચી જવાનું હતું. હવે ફાઇનલ મેચના દિવસની વાત કરીએ એની પહેલા આપણા સ્પોન્સર વિઝન 11 અને હાના એપ્લિકેશનની વાત કરી લઈએ. વિઝન 11 એપ્લિકેશનમાં તમને 10,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું કોન્ટેસ્ટ ફ્રીમાં જોઈન કરવાનો મોકો મળી જાય છે. WPL હોય, ચેમ્પિયન્સ ટ્રોફી હોય કે પછી આવનારી IPL ની કોઈ પણ મેચ હોય, તમને 10,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા ફ્રીમાં જીતવાનો મોકો વિઝન 11 ઉપર મળી જાય છે. અને હાના એક એવું ઓપિનિયન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે કે જેમાં તમારે તમારી ક્રિકેટિંગ સ્કિલ્સનો ઉપયોગ કરીને ફક્ત હા અથવા તો નામાં જવાબ આપીને પ્રોફિટ કમાવાનો છે. જેમ કે WPL માં આજે રમાનારી મેચમાં શું મુંબઈની ટીમ ગુજરાતને હરાઈ શકશે? હા કે ના? શું મુંબઈની ટીમ ટોસ જીતી જશે? હા કે ના? બસ આવા સિમ્પલ સવાલોના જવાબ આપીને તમે પ્રોફિટ કમાઈ શકો છો. વિઝન 11 અને હાના આ બંને એપ્લિકેશનની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધેલી છે. IPL એટલે કે દરેક ક્રિકેટ પ્રેમીઓ માટેનો સૌથી મોટો તહેવાર પણ હવે આવી રહ્યો છે. એટલે કે દરેક મેચમાં આપણે વિઝન 11 અને હાના એપ્લિકેશનનો ઉપયોગ કરવાના છે. તો ભૂલ્યા વગર નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 અને હાના એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને હા, એઝ ઓલવેઝ હું જેમ તમને કહેતો હોઉં છું એમ એટલું જ ઇન્વેસ્ટ કરું જેટલું કદાચ જતું રહે તો પણ તમને કંઈ ફરક ના પડે. બાકી પ્લે રિસ્પોન્સિબલી, પ્લે સેન્સિબલી. અને ફાઇનલી ભાઈ એ દિવસ આવી ગયો કે જેના માટે હું સ્પેશિયલી અમદાવાદથી દુબઈ ગયો હતો. ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ. સ્ટેડિયમમાં જતા જ ઓલરેડી સુમિતભાઈની ગાડીમાં ટીમ ઇન્ડિયા માટેનો માહોલ તો બની ગયો હતો. ચક દે ઇન્ડિયા અને લહેરાતો જેવા ગીતો સાંભળતા અમે સીધા સ્ટેડિયમ પહોંચી ગયા હતા. ચાલવાનું હતું થોડું ઘણું, પણ ભાઈ સ્ટેડિયમની અંદર પહોંચ્યા પછી નજારો કંઈક અલગ જ હતો. એક તો દુબઈના સ્ટેડિયમમાં જ્યારે તમે ટિકિટ બુક કરો ત્યારે તમને ખાલી તમારા સ્ટેન્ડની ડિટેલ મળતી હોય છે. સીટોના નંબર નથી આપવામાં આવતા, એટલે તમારે પહેલાના ધોરણે જઈને તમને ગમતો હોય એવો સારો વ્યૂ લઈ લેવો પડે છે. અને ભાઈ અમને તો જે જગ્યા મળી હતી એટલે જ તો ભાઈ સવારે વહેલા તૈયાર થઈને બને એટલા વહેલા સ્ટેડિયમ પહોંચી ગયા હતા. જુઓ તો ખરા આ વ્યૂ. એક જ કૂદકો મારીએ અને સીધા ગ્રાઉન્ડમાં. આગળ કોઈ પ્રકારની જાળી કે પછી બેરિકેડિંગ પણ નહીં, એકદમ ક્લિયર વ્યૂ. એટલે ક્રિકેટ લવર્સ માટે તો એકદમ ડ્રીમ વ્યૂ. આ જુઓ ને, કોહલીભાઈ અમારી આગળ જ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ઇનફેક્ટ આપણા અસિસ્ટન્ટ કોચે તો બોલ્સ પણ ઘણા બધા ફેન્સને આપ્યા હતા. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યર જેવા સુપરસ્ટાર ક્રિકેટર બિલકુલ અમારી આગળ જ એકદમ નજીકથી પ્રેક્ટિસ કરતા જોવા મળી ગયા હતા. હવે મેચની વાત કરીએ તો તમને બધાને ખબર જ છે કે ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે થેન્ક્સ ટુ કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી કે જેમણે ન્યુઝીલેન્ડની ટીમને ફક્ત 251 રનના સ્કોર ઉપર જ અટકાવી દીધું હતું. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ 2 વિકેટો લીધી હતી, તો સામે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા તરફથી પણ આપણને જોરદાર સ્પિન બોલિંગ જોવા મળી ગઈ હતી. ભારતની ફિલ્ડિંગ વખતે પણ અમને તો બાઉન્ડ્રી લાઈન ઉપર વિરાટ કોહલી, શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા એકદમ નજીકથી ફિલ્ડિંગ કરતા જોવા મળી ગયા હતા. હવે 252 રનનો ટાર્ગેટ ચેસ કરવા માટે
જ્યારે ભારતની ટીમ ઉતરી તો કેપ્ટન રોહિત શર્મા હિટમેન એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. ઇનફેક્ટ પહેલી 10 ઓવરમાં જ રોહિત શર્મા અને શુભમન ગિલે મળીને 64 રન ફટકારી દીધા હતા. પણ ભાઈ ગ્લેન ફિલિપ્સનો એક કેચ, માય ગુડનેસ, આઉટસ્ટેન્ડિંગ. અને આ પહેલી વાર નહોતું. ગ્લેન ફિલિપ્સે આ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 3 વખત આવા જોરદાર કેચો પકડી લીધા હતા. એટલે પહેલા ગ્લેન ફિલિપ્સનો આ જોરદાર કેચ અને પછી ન્યુઝીલેન્ડના સ્પિન બોલર્સ એક્શનમાં આવી જતા વિરાટ કોહલી પણ એકદમ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. કેપ્ટન રોહિત શર્માએ આઉટ થતા પહેલા 83 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 76 રન ફટકારી દીધા હતા. જો કદાચ થોડી વધારે વાર રોહિતભાઈ ઉભા રહ્યા હોત તો મેચને વન સાઇડેડ કરી જ નાખી હોત. પણ ભાઈ ફાઇનલ મેચ હતી એટલે એમ થોડી વન સાઇડેડ થઈ જવાની હતી. વિરાટ કોહલી બાદ રોહિત શર્મા પણ આઉટ થઈ જતા એ વખતે ભારતની ટીમ થોડીક પ્રેશર સિચ્યુએશનમાં આવી ગઈ હતી. પણ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને કેએલ રાહુલ ભારતીય ટીમના આ મજબૂત મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ પોતાની તરફથી વેલ્યુએબલ કન્ટ્રીબ્યુશન આપીને હંમેશા ભારતની ટીમને આગળ જ રાખી હતી અને ક્યારેય ન્યુઝીલેન્ડને પ્રેશર બનાવવાની તક બિલકુલ ન આપી હતી. અને છેલ્લે કેએલ રાહુલ સાથે મળીને રવિન્દ્ર જાડેજા આપણા બાપુએ વિનિંગ શોટ ફટકારીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી હતી. આ સાથે જ ભારતની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ ત્રીજી વખત જીતનાર પહેલી ટીમ બની ગઈ છે. મેચ જીત્યા પછી દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જબરજસ્ત આતશબાજીવાળા ફટાકડા જોવા મળ્યા હતા. આપણા હાર્દિકભાઈએ પણ મેચ જીત્યા પછી તરત જ પોતાનો ફેવરેટ પોઝ આપી દીધો હતો અને જેવાને જયભાઈએ રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી આપી એટલે તરત જ આખી ટીમ એકદમ જ સેલિબ્રેશન મોડમાં આવી ગઈ હતી. એટલે ઓવરઓલ જોવા જઈએ તો દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી જોવાનો એક્સપિરિયન્સ એકદમ જોરદાર રહ્યો હતો. હવે ખર્ચા પાણીની વાત કરું તો ભાઈ છેલ્લા ટાઈમે ફ્લાઇટની ટિકિટો બુક કરી હતી એટલે મોંઘી તો પડવાની જ હતી. લગભગ જવા આવવાના થઈને ટોટલ 30,000 રૂપિયા ફ્લાઇટની ટિકિટમાં ગયા હતા. 8,000 રૂપિયા દુબઈના વિઝા લેવામાં ગયા હતા. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ખર્ચો તો થયો છે પણ ભાઈ લાઈફ ટાઈમની મેમરીઝ પણ બની ગઈ છે. ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી ઉઠાવતા લાઈવ જોઈ લીધી, એ પણ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા લેજેન્ડરી પ્લેયર્સની હાજરીમાં. બાકી વન્સ અગેન સ્પેશિયલ થેન્ક્સ ટુ સુમિતભાઈ કે જેમણે દુબઈમાં રહેવાની વ્યવસ્થા કરી આપી અને 3 દિવસ દિલથી અમને દુબઈમાં ફેરવ્યા અને સારી સારી આઈટમો ખવડાવી. ઓનેસ્ટલી કહું છું કે સુમિતભાઈ વગર આ ટ્રીપ આટલી મેમોરેબલ ના બની શકી હોત. ઇનફેક્ટ જો તમારે પણ દુબઈમાં કંઈ પણ કામ હોય તો તમે સુમિતભાઈનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. મેં અહીંયા તેમનું ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દીધેલું છે. બસ તો ભાઈ આવો હતો આપણો દુબઈનો, એમાં પણ ખાસ કરીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો એક્સપિરિયન્સ. આઈ હોપ કે તમને પણ જોવાની મજા આવી હશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. આઈપીએલ આવી રહી છે એટલે ફેન્ટાસી ક્રિકેટમાં પણ મજા આવવાની છે. તો ભૂલ્યા વગર વિઝન 11 અને હાના એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.